તરફથી જે રજાક સાયચા અને આની ફેમિલીના જે બીજા લોકો છે એ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને પોતાના મોટા મોટા બંગલા ઊભા કરી રહ્યા હતા. અને આ જે બંગલા છે આ બંગલામાં જુગાર, દારૂ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. અને આમ લોકોમાં રોગ મારવા માટે પણ ઘણા બધા રોડ પર અને બીજી જગ્યાએ સ્ટન્ટ કરવાના અને ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ. અને જ્યારે પોલીસ આવે ત્યારે પોલીસ ઉપર હુમલો અને ઘણા બધા એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. અને સરકારી જમીન પર કબજો કરી અને તમે બધા જોયા છે કે એટલા મોટા મોટા બંગલા એ લોકો ઊભો કરી લીધા છે. તો છેલ્લી જે લેન્ડ ગ્રેબિંગની કમિટી હતી આ કમિટીમાં આ જે પ્રોપર્ટી છે આ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયો હતો અને કાયદેસર મકાન ખાલી કરવા માટે અને હટાવવા માટે નોટિસ પણ આપ્યો હતો, પણ એ જાતેથી બધું કર્યું નથી. એટલા માટે આજે જે છે આપણે જિલ્લા પ્રશાસન સાથે મળી અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ બધા અહીંયા હાજર છે અને આને સાથે મળી અને જે ગેરકાયદેસર જે બંગલા અહીંયા ઊભા કર્યા છે અને તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. અને એવા જે પણ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કરશે અને ગેરકાયદેસર રીતે લોકોને હેરાન કરશે તો કડકથી કડક કાર્યવાહી જામનગર. કેટલા મકાન હતા ને કેટલી જમીન હતી? એ 5 ભાઈઓ છે અને દરેકના જે છે એ ગેરકાયદેસર મકાન અહીંયા ઊભા કરેલા છે. અને અત્યારે જે લેન્ડ ગ્રેબિંગ બધી ઉપર લેન્ડ ગ્રેબિંગની પ્રક્રિયા ચાલુ છે અને આજે આ બંગલા ઉપર કાર્યવાહી ચાલુ છે. સર, શહેરમાં અન્ય જગ્યાએ દબાણ હટાવવામાં આવશે ગેરકાયદેસર? બધી જગ્યા અત્યારે પણ આગળ જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે આ ચાલુ થવાની છે. અને અમારી તરફથી જે પણ જેએમસી અને ડિસ્ટ્રિક્ટ પ્રશાસન જે પણ જગ્યા અમારે બંદોબસ્ત માંગશે આ જગ્યા અમે લોકો બંદોબસ્ત કરાવીશું.